આપણે બહુ ભાગ્યશાળી છીએ એમ વાતો કર્યા કરી, તો શું ભાગ્યશાળી? તમને ક્યારે વિચાર ન આવે? ભાગ્યશાળી શબ્દ આપણા માટે કેવી રીતે સંતો ઉપયોગ કરે છે, જેના માટે આપણને ભાગ્યશાળી ગણાવે. પહેલી વાત તો આટલા બધા કાળથી, આટલા બધા જન્મોથી ભટકતા જીવને મનુષ્યનો દેહ મળવો ને એ દુર્લભમાં દુર્લભ શાસ્ત્રમાં લખેલું. 84 લાખ જાતિમાં ફરતો ફરતો આવે ત્યારે મનુષ્યનો જન્મ મળે. અંત્યના છેલ્લા વચનામાં સમુદ્રમાં જેટલું પાણી છે એટલું માતાનું ધાવણ ધાવવામાં આવ્યું તો કેટલા જન્મ થયા? પરિવાર સારો મળ્યો તો સત્સંગ મળ્યો, સત્સંગ મળ્યા પછી મોટા પુરુષનો જોગ થયો, સારું જ્ઞાન મળ્યું, સારી સમજણ મળી, સારા સંતો ભક્તોને યોગમાં રહેવા મળ્યું. હવે આ ભાગ્યશાળી ગણાય કે નહીં? બીજું એ કે પ્રારબ્ધ કર્મને વશ થઈને અનંત કાળ સુધી આપણે બધા જ કર્મો ભોગવવાના હોય. કેટલા જન્મે કેટલા કાળા એ પૂરા ના થાય, 50 વર્ષમાં બધું જ પૂરું કરવાનું, આત્માનું કલ્યાણ કરવાનું. એ કેટલી મોટી ભગવાનની ગિફ્ટ કહેવાય.